ભેસાણ મામલતદાર કચેરીમાં નેટનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન। મામલતદાર કચેરીમાં ખેડૂતો સવારથી લાઈનમાં ઉભા રહ્યા 7-12 કઢાવવા, પરંતુ સર્વર ડાઉન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મારું ગામ ભેસાણ છે। અમે 7 વાગ્યાના બેઠા થઈ, કોઈનો વારો નથી આવતો। કોઈ 1 વાગ્યો ભૂખા થઈ ગયા, અહીં 150 જણા બેઠા છે અને પ્રથમ નેટ હાલતું નથી। તો આ સરકાર શું કરે? હુતી જેવું ઊભા છે, અધિકારીઓ શું કરે છે? એમ થાય આ ખેડૂત અમે ખેડૂતને વારે છીએ। કોણ ખેડૂતને વારે છે? મત જોતાથી ધોયા છો। આ ખેડૂત જોવા આ કાયમથી જગતનો તાજ, કાયમ દુખીને પાર છે। બસ એટલું જ કેવું। શું આવ્યો હતા દાદા? અત્યારે શા માટે આવ્યો હતા? આ અટાણે સહાય મંજૂર કરી છે, એના હપ્તા પડ્યા છે, અહીં અમને લાઈનમાં અટાણે ઊભા રાખ્યા છે। શા માટે લાઈનમાં ઉભા? શા માટે અમને ઊભા રહે? આપતા નથી। 7-12 તો અમે આપેલા છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણની મામલતદાર કચેરીમાં 7-12 કઢાવવા ખેડૂતો સવારથી લાઈનમાં ઉભા રહ્યા હતા। સરકારે જ્યારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી, ત્યારથી ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રહીને 7-12-8ની જરૂરિયાત હોવાથી સવારથી આજુબાજુના ગામના ખેડૂતો પણ આવી ગયા હતા। બીજા ગામોની પંચાયતમાં પણ સર્વર ડાઉન હોવાથી ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા, પરંતુ ત્યાં પણ નેટ સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને ભૂખ્યા તરસ્યા કચેરી બહાર લાઈનમાં ઉભા રહેવું પડ્યું। પરંતુ ગોકળ ગતિએ નેટ ચાલતું હોવાથી ધર્મના ધક્કા ખાઈ પરત ફર્યા હતા। તકે ભેસાણ મામલતદારને પૂછતા મામલતદારે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે અમારો પ્રશ્ન નથી, ઉપરથી ફોલશિયાનો જવાબ આપી ખેડૂતો પાસે જે આશ્વાસન આપ્યું, ખેડૂતોએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।